સનકાદિક દેવતા સનકાદિક મુનિચારી વાણી વેદ વિમલ જસ ગાવે રઘુકુલ જસ વિસ્તારી બાંધી જન ગાંધવ ગુણ ગાવે નાચત દે દે તાળી સેના સહિત શિવ દ્વારે ઠાડે હોત કુતૂહલ ભારી ભરત શત્રુઘ્ન ચરમ છત્ર લીએ જનક સુતા લીએ જારી મેવા પાન લીએ કર લક્ષ્મણ ભર કંચન કી થારી સુન પ્રિય બચન ઉઠે રઘુનંદન નયન ન પલક સમારી ચિતવતય ભય કિએ હેતરાચર મુદિત ભયે નર નારી કર્ય સ્નાન દાન નૃપદીનો લે કર તિલક સમારી જય જયકાર કરત જન માધો તન મન ધન બલિહારી પ્રાત સમે રઘુવીર જગાવે કૌસલ્યા મહતારી આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરનારવિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બહુસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગલ તેલ પાવક જરી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શેત ગંગાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરી ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી રામનેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન બિરાજે બેત કી છડી 56 ભોગ નીત લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ ચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ગળી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાદિકા દય હિરંગ બીજે હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી ચારી તન મન નિજ પર હરો તો આય વેદવારી અખંડ જ્યોત વિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પરભાતી કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती की जय शंकर सनकादिका दय हिरंग बीजे कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी वास्युरुडु गोकुलियो गाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगने सहोदर मारे कृष्ण जी ब्रात कृष्ण जी मामो मार्यो मासी संहारी पोताना जानीने हरिये मुगती आपी कृष्ण जी अजामिल तार्यो महाहुतो पापी एक कोलिये कौतुक कीधु तेने अचल पदवी आपी कृष्ण जीए गुण कातारी अहल्या उदारी कृष्ण जी ना नाम ऊपर जाऊ बलिहारी दास लड़ा बने रे हरिनी भगती जानी मेहता नरसैया स्वामी बोलो अमृतवाणी
કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે બરવાડ ન હરીને વેચવા ચાલી, 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટુકી માગાલી, સુંદર ચોલી અંગે પહેરી રહે વ્યાકુલી, શેરીએ શેરીએ પોકારે કોઈલાને મુરારી, મટુકી ઉતારી માહી મુરલી વાગી, બ્રિજની સુંદરી સર્વે જોવાની લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેખે, 16 સહસ્ત્ર ગોપીના વાલાન મટુકીમાં દેખે, બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી, બોલી રે બરવાડ ન હરીને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, પલંગે આવીને બેઠા અમારી સાથે, પલંગ પાથરી આપું સુખિયા થાવો, રસોઈ નીપજાવું હરી તમો જમતા જાવો, આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગા, ખાંડ ખાજા જલેબી મેં તુવેર તલી, પૂરાપૂરી અતિ ગણામાં હે વેડમી ગલી, ઘી આણ્યા મેં ગૌરી તણા તરત નાતાવ્યા, નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે, આજ મારા નયના સફળ થયા, જોયા નાથને નિરખી, સુંદર વદન નિહાળીને હૈડા મેં હરખી, જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધારિયા આલિંગન દીધું, આજ મારા નયના સફળ થયા, શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાને ન આવે, પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે, મારો વાલો જીવી હારી લાલ તેને જાવા ન દીજે, હાથેથી હરીને ના મૂકીએ અંતરગત લીજે, આજ મારા નયના સફળ થયા, શ્યામજી સંગ શ્યામ રમે આલાપીને ગાય, સ્વર પૂરે સહુ સુંદરી અતિ આનંદ થાય, ધન ધન રે જુમના તટ ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ, અમર લોક અંતરિક્ષથી જોવાને આવે, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નરસૈયો વધાવે, આજ મારા નયના સફળ થયા, વનચર વીરાવધામણી કોણ દેશથી આવ્યો, આરે મુદ્રિકા મારા નાથની કહને ક્યાં થકી લાવ્યો, આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી, તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી, સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત,
જર હોલાય મારા તન તણી કુશલ છે રઘુનાથ ઉડુરે કીધું મારા કંથજી હરિએ હાથે ન માર્યા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા વનચર વીરાવદામણી મારા નાથ ન મેરા શું થયા હૈડા કઠણ જ કીધા છતાંય આપે સહુ દેખંદા મુખડે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠાયા સનવારી સીતાયા પીને તાપસ થયા પવિત દીધા વારી પાંથની હાલી નેત્ર ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કહાવે વનચર વીરાવતામણી હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માગુ કહો તો રાવણને રોલવું કહો તો લંકા લગાડું સાચું બોલો મારી માતજી ચિંતા તનક ન કરીએ એક મને આરાધીએ ધ્યાન પ્રભુજીનું ધરીએ આરે આવ્યા રૂડા રામજી દુઃખ લેવા તમારું મુને મોકલ્યો સુધ લેવાને કહ્યું માનો ને મારું રામ લક્ષ્મણ બેઉ બાંધવા સમાચાર છે સારા સતીતના દુઃખ સાંભળી આવે આસુની ધારા આરે આવ્યા રૂડા રામજી સુનજો મોરી માયા થનાર હશે તે થઈ રહેશે ગુણ તુલસીએ ગાયા હસીને બોલ્યા હનુમાનજી ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિએ અત્યારુએ દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ અત્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ અદમ ઓદારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો કેમ રહી સુઈએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે કાળ અવસર કોઈએ ન દેખ્યો અચિંતો વલી આવે રે સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કુળતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે
હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાઈ રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહે રે કોઈએ કાયા બાળી રે જાલી કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે રે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જોજો મન વિચારી રે જે જન હરિનું સમરણ ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સાંભળ્યો વેદ પુરાણે સાચો રે જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે રાધાબાઈનો હાર જે લઈને રૂક્ષ્મણીને આપ્યો રે જાણતી તો જવાનવ દેતી રહેતી મુખડું જોતી રે આનત જુ પરસો તમ આગે આપો હમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંડું જોતી રે રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગરિયાળા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની હાટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ના આવે રે પેટી ભરી પટોરા લાવ્યા બે પોઠીડા મોતી રે દીવાને અજવાડે બાઈ હું મરકલે હાર પરોવતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે અમસુ અંતર કીધા રે સાદ કરે જસોદામાં વળી સુતા જાગો દયાળ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કાળ મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના જસોદા જગાવે માધવને સુતા જાગોની તાર સૂરજ ઉગે ને પંખી સ્વર કરે પાટ્યો પોહ પ્રભાત જમુનાના તીર રળિયા મના આળસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહોલ દાતનયાલો જસોદામાં વળી મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના સોના જારી જમના જલ ભરી આવેર દાતણ સાર દાતનયાલુ દીનાનાથને મુખલું વારુમાલ જમુનાના તીર રળિયા મના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે દોડીને ખભે દામણું જસોદા દુહવાને જાય જમુનાના તીર રળિયા મના વાછરડા વાડે ગોવાળીઓ જસોદા દોહે છે ગાય સોના વાડકા દૂધે ભર્યા માહે સાકર સાર જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાડા થાય
રોટલિયાલુ હરિના હાથમાં માહી માખણ સાર જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાંસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુ દીનાનાથની વેણ મોટેરી થાય જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધદાર અથાણા મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સાર કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમના લો મારી માય સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને લચી પાન બીડા બેચાર જમુનાના તીર રળિયા મના માલને આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હરીને આંબોડે મોહી ગોકુળની બ્રિજનાર જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ જમુનાના તીર રળિયા મના ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રળિયા મના જસોદાએ મહિડાવલો બિયા આસિયો દારી રાત બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ યમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં જમુનાના જલ છે બિહામણા સાથે મોકલો સુદા માતા જમુનાના તીર રળિયા મના કદમ જડીને ચંપલાવ્યા પેઠા સાત પાતા કૃષ્ણએ કાઢી નાગનાથીઓ ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રળિયા મના ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માં કાલિંદીના જલ છે બિહામણા મોકળો બળભદ્ર ભ્રાત જમુનાના તીર રળિયા મના કરથી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ હતું સાથ ટચલી આંગળી ઉપર રાખીયો ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ નાગનાથીને તમે સંચર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોણ હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુનાના તીર રળિયા મના નવા નિપજાવ્યા તે ટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ જમુનાના તીર રળિયા મના
જમનાની તીરે જઈ ઉભા મુખ મુરલીને તે વનમાં વગાડે રૂડી વાસલડી ગોપી સૌ કીધો ગે યમુનાના તીર રળિયામણા ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણી આવ્યા હળદર પ્રાત યમુનાના તીર રળિયામણા ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાય નર ને નાર ભવસાગર ફેરો ટળે ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણા ગાય માધવ દાસ જમુનાના તીર રળિયામણા જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજમાં શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટિ કાપી તો જાગ ચરણો ઉદ્ધાર કી કેશવદાસને શરણેલી ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કે સૌને નિમિત્ત કર કાઠો સુરત તાર્યો પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાર રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલુ બહુ સાગર ઉતાર જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો બહુ સાગરથી તરવાનો આ સુંદર આરો અનન્ય ભક્તિ નામની સ્થાને સતસંગતિને દારો અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સનને નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણેલી સેવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપર કૃપા કરી દાનમ પાલવગારી જીવનજી મહારાજ માગું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માગું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અને કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરો વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સાજો અને કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કર વિનંતી આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર કાંદો દર્શન ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાકમ ભોજન પાવ શાંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘેર ઘેર મંગલ હાથ બધાય જન જીવન તહા બલ બલ જાય આનંદ આરતી હરખ અપાર હરિજન આય મેરે પ્રાણ આધાર જય રામ કબીર 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 જય રામ કબીર
चौदिस बांधु जीवना देव रघुपति की आन वाट घाट रक्षा करो छोड़ाओ चारे खान जीवन जी छोड़ाओ चारे खान। सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर नामदेव कबीर साहेब ने राम कबीर अद्यारू जी महाराज ने राम कबीर पद्मनाभ महाराज ने राम कबीर हेत कृपा ने राम कबीर स्वामी परिवार ने राम कबीर सर्वे संतो भक्तों ने प्रभातना राम कबीर राम कबीर। રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, જ્ઞાનીજી મહારાજને રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અત્યરુજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સર્વે સંતો ભક્તોને ફરીથી પ્રભાતના રામ કબીર. સંતો, ખૂબ જ પ્રેમ ભાવથી આપણે આખું અઠવાડિયું 5 દિવસ એક સંતની જોડીને જે આપણી વચ્ચે આવ્યા, હર્યા ફર્યા, સામાન્ય માણસ જેવા લાગ્યા, પણ અસામાન્ય કામ કરીને ગયા, જેને આપણે કહીએ છીએ ધ વે ઓફ લાઈફ, કે જીવન જીવવાનો જે એક રસ્તો છે એ જીવન જીવવાનો રસ્તો બતાવીને ગયા. જીવનજી મહારાજના ટેલિયા તરીકે આવ્યા અને ટેલ ને હાથમાં લઈને જીવનભર ઘૂમ્યા. પછી એ પુનિયાદ હોય, ભારતના ગામડા હોય કે પછી અમેરિકા હોય, એ બધે ગયા. એ ટેલ લઈને ગયા, એ વિચારો લઈને ગયા. અને એમના વિચારોનું જે સ્વાતંત્ર્ય હતું, એની જે અભિવ્યક્તિ હતી, એ તો જ્યારે જ્યારે જગદીશ મહારાજ અમેરિકામાં આવ્યા છે અને જે જુદા જુદા સ્થળો પર અમે ગયા, તો એ જગ્યાએ એમની પોતાની અભિવ્યક્તિ એમને વ્યક્ત કરી છે. પછીથી એ હેનરી ડેવિડ થોરોની જગ્યા હોય કે પછીથી પાઇન ખુલ્લું જંગલમાં એમાં મંદિર એક બનેલું હોય, ઓપન ટેમ્પલ હોય, કે પછી લોવલનો 15 ઓગસ્ટનો કાર્યક્રમ હોય, જ્યાં જ્યાં પણ એ ગયા છે ત્યાં ત્યાં એમને પોતાનો પોઝિટિવ ઓપિનિયન આપ્યો છે, જણાવ્યો છે. અને ફક્ત ને ફક્ત સારી વાતો જ એમના મુખમાંથી નીકળે, સારી વાતો જ એમના મુખમાંથી નીકળે. એ આ જુગલ જોડી છે સંતો. એમનો એક પ્રેમ ભરો પત્ર જે આપણી પાસે છે, એ પત્રમાંથી જ મેં ગઈકાલે પણ થોડું પ્રેમજીવન મહારાજ વિશે વાત કરી હતી. એમને શરૂઆતમાં અમેરિકામાં જે સ્વાગત થયું હતું એની વાત કરી હતી. આજે આપણે ટૂંકમાં સમજીએ કે જગદીશ મહારાજ અમેરિકા માટે 1990માં શું વિચારતા હતા. 1990, 35 વર્ષ પહેલા એમને અમેરિકા માટે શું કહ્યું એ જોઈએ એમના જ શબ્દોમાં. અને એની અંદર આશીર્વચન પણ આવી જાય છે સંતો. તો આજે આપણે એમના આશીર્વચન પણ વાંચવાના. અમેરિકા જેવો ભવ્ય આકર્ષક દેશ જોઈને સ્વર્ગની યાદ અપાવે છે. સ્વર્ગને ભૂલાવી દે તેવી જાહોજલાલી જોઈને છક થઈ જવાય છે. શિસ્ત પાલન અને પ્રામાણિકતા, દેશભક્તિને જોઈને ભગવાન આ દેશ ઉપર કેમ રાજી હતો કે હશે તે સમજી શકાય છે. ભ્રષ્ટાચાર હોય તો ભગવાન રાજી ન રહે. વફાદારી એ ભગવાનને ભજવાની ભક્તિ છે. માટે ધર્મને, દેશને, જાતને વફાદાર રહીએ તો ભગવાન જરૂર કૃપાવંત બને છે. ભગવાન તમારા આ ભાવ ભર્યા ભક્તોને ભાવભરી ભક્તિ કરવાની શક્તિ આપી તેઓને તારા શરણમાં રાખજે એવી આપ સૌ માટે પ્રાર્થના કરું છું. ભગવાન સર્વનું કલ્યાણ કરો. એ જ આ પત્ર ફલું પછી બીજું કંઈક લખ્યું છે, વગેરેના ભક્તોને પ્રેમથી વંચાવશો. જગદીશ મહારાજ વર્ષો પહેલા આપણને કહીને ગયા વફાદારીની ભક્તિ. એમના લખાણોમાં પણ દેખાય છે અને જ્યારે સત્સંગ કરતા હતા ત્યારે પણ કહેતા હતા નિષ્ઠા, એક નિષ્ઠાવાળી ભક્તિ. કોઈ એક ભક્તે કઈ જ્ઞાન માર્ગના પ્રશ્નનો સવાલ કર્યો. આપણી અંદર જુદા જુદા માર્ગો પર આવી ગયા છે અને એમાંથી જ્ઞાન માર્ગ વાળા કોકને કઈક જે સંવાદો કરતા હોય એમની બાજુ એવા જ સંવાદ કરવાનું મન થયું. જગદીશ મહારાજે ટૂંકો ને ટચ જવાબ આપી દીધો.
નિષ્ઠામાં બધું જ આવી જાય. આ હતા વફાદારીની ભક્તિની વાત અહીંયા કરી છે. નિષ્ઠાની ભક્તિની વાત એ કરતા હતા. અને આ દેશ કેમ આટલો સારો છે એના કારણ આપણને બતાડ્યા કે આ દેશમાં ભ્રષ્ટાચાર નથી. આ દેશમાં દેશ માટેની વફાદારી છે, દેશ માટેની ભક્તિ છે. અને ચોખ્ખું જ કહ્યું કે શિસ્ત પાલન, પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર વગરનો આ દેશ કેમ આગળ ન જાય, કેમ એ ભગવાનને ન ગમે. તો એ જે કારણો આ વિભૂતિ 1990 જોઈને ગઈ, એ દેશમાં આપણે છે સંતો, એ ભૂમિ ઉપર આપણે છે. અને એ ભૂમિ પર આવીને પણ આપણે આપણી જ્ઞાત માટેની, જાત માટેની, પોતાના વિચારો માટેની વફાદારીને બાજુમાં નથી મૂકતા. એ બહુ મોટી વસ્તુ છે સંતો. સંતો આજે શનિવાર છે, થોડોક મોકળાશનો દિવસ પણ છે. ઘણા બધાને થોડી વધારે અનુકૂળતા પણ હોઈ શકે આજે. અને ગઈકાલે પણ જે હાથ અપ હતા એની પણ આપણે કાળજી કરવાની છે. તો સૌથી પહેલા ગઈકાલે જે હાથ અપ હતો એમાંથી વિપુલભાઈને બોલાવું. વિપુલભાઈ આપણા માટે હંમેશા ને હંમેશા હાજર હોય છે આ જગ્યા ઉપર. અને આપણને જે પુસ્તકો ની જરૂર હોય એ પુસ્તક જ્યારે જોઈએ ત્યારે આપણા ઘર સુધી પહોંચાડી દેવાની વ્યવસ્થા કરે છે. તો વિપુલભાઈ આવો. અને આપણને જે જગદીશ મહારાજે સુંદર શબ્દ રૂપે ઘણી બધી વસ્તુઓ આપી છે, અને ઘણી બધી વસ્તુઓ તો હજુ ટનલમાં પણ છે, તૈયારીઓમાં જ પણ છે. તો આવો એની વાત કરીએ. મારા પ્રેમજન, વિપુલભાઈ બધા સાથે છે, જોડેલા છે, ભાવ હરખો જ લાગ્યા કરે. રામ કબીર, સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. સંતો, આપને 8 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર થી 15 સપ્ટેમ્બર સુધી હેત કૃપાના સદમ ગયાનો સમયો, એટલે કે 5મી પુણ્યતિથિની ઉજવણી આ પ્લેટફોર્મ ઉપરથી કરી રહ્યા છીએ. ત્યારે ઘણા ભક્તોએ પોતાનો હેત કૃપા સાથેના સ્મરણો યાદ કરીને વાગોર્યા. ખૂબ ભક્તિમય વાતાવરણ આ પ્લેટફોર્મ ઉપરથી ચાલી રહ્યું છે. હેત કૃપા માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. સંતો, આપને બધાને જ ખબર છે કે કાંતાબા ઘરનું કામ, ખેતીનું કામ, સમાજનું કામ, આ બધું હંમેશા કાંતાબા મોટા ભાગે સંભાળતા હતા. અને જગદીશ મહારાજ હંમેશા તેમની લાઇબ્રેરીમાં પુસ્તકોમાં જ ટાઈમ પસાર કરતા હતા. લાઇબ્રેરીમાં લખાણ, વાંચન અને પુસ્તકોની ગોઠવણી એ કાયમનું રોજિંદુ કામ હતું. સંતો, જગદીશ મહારાજે જે સાહિત્યનું લખાણ કર્યું છે તેનો હું ફરીથી આજે આ પ્લેટફોર્મ પરથી તમને જણાવીશ. તેમની કલમથી કેટલાક પુસ્તકો લખાયા છે. સૌથી પહેલા એમને જીવનવાણીમાં આશીષ વચનો અને વિચાર વિમર્શના લેખો લખતા અને સમાજને પીરસતા. આ લેખોનું આપણે અવારનવાર પ્લેટફોર્મ ઉપરથી વાંચન લઈએ છીએ. ને સંવત 2032 ફેબ્રુઆરી, એટલે કે 1976 થી જીવનવાણીની શરૂઆત થઈ. એટલે કે ઓલમોસ્ટ 49 યર્સથી તેમની કલમ ચાલુ થઈ ગઈ હતી. મે બી તે પહેલાથી પણ હોઈ શકે. બીજું પુસ્તક જે મૂળ સમાગમ છે, જે ગાદી ઉપર છે, તેને લખીને સદગુરુ શ્રી જીવનજી મહારાજ મેમોરિયલ ફાઉન્ડેશન ઉપરથી છાપીને સમાજને અર્પણ કર્યા. જે સમાજમાં મોટો ભય હતો કે સમાગમ ઘરમાં ન રખાય, ફક્ત ગાદી ઉપર જ હોય, તે ભયને દૂર કરીને આપણને નિર્ભય બનાવ્યા અને ઘરે ઘરે સમાગમ પહોંચાડ્યો. પછી જે આ સમાગમ તરપલ્લી ભાષામાં હતો તેને સરળ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કરીને સમાગમ 1 2007 અને સમાગમ ઉત્તરાખંડ 2012 પ્રસ્તુત કર્યા. સંતો, આ સમાગમનો ભાવાનુવાદ લખવામાં જગદીશ મહારાજે બીજા 126 પુસ્તકોનો આધાર લીધો છે. એટલે કે આટલા પુસ્તકોનો તેમણે સંપૂર્ણ અભ્યાસ કર્યો હશે. આ પુસ્તકોનો મૂળ સમાગમમાંથી બીજું પુસ્તક, એટલે બીજા નાના 5 પુસ્તકો આપને પ્રસ્તુત લખેલા છે. એમાં એક શ્રી હરિયાદાસ નરિયાદાકૃત ભક્તમાલ. આ ભક્તમાલમાં ઉદા ભક્ત સમાજની ગુરુ પરંપરાના ભક્તોનો પરિચય, સમજૂતી
અને ઐતિહાસિક સમજૂતી આપણા દરેક ગામના ભક્તોના નામ, તે વખતે જીવનજી મહારાજ સાથે જે ભક્તો હતા તેમના નામ છે. બીજું પુસ્તક, નાનું પુસ્તક, નામ મહિમા. આમાં નામના મહિમાની વાત કરેલી છે. ત્રીજું, આપનો ધાર્મિક વારસો, જેમાં આપનો ધાર્મિક સાહિત્યોની ઓળખ છે. ચોથું છે આર્ચો પરમો ધર્મ. આમાં આપણા સમાજના આચાર, સંસ્કાર અને વિચારોની સમજ આપી છે. જે આપનો ધર્મ આચરણનો છે તેની વિગતવાર માહિતી આપેલી છે. અને પાંચમું છે પ્રસંગ ચરિત્ર. આમાં ઉદાર ધર્મ સંપ્રદાયનો પરિચય આપ્યો છે. બીજું પુસ્તક હતું એમનું શ્યામદાસજી મહારાજ કૃત જીવનદાસજી મહારાજની પરચરી તથા જ્ઞાન મહિમા. આ પુસ્તક 2006માં પ્રસ્તુત થયું હતું. આમાં આ પુસ્તકમાં કૃષ્ણદાસ મહારાજના પુત્ર શ્યામદાસે જીવનદાસજી મહારાજનું જીવન ચરિત્રનું વર્ણન છે અને જ્ઞાન મહિમાની સાખીઓનો ભાવાર્થ છે. બીજું પુસ્તક શ્યામદાસજી મહારાજ કૃત કૃષ્ણદાસ મહારાજની પરચરી. આ 2006માં પ્રસ્તુત થયું. એમાં કૃષ્ણદાસ મહારાજનું જીવન ચરિત્ર અને બીજા સંતોના કીર્તનો અને તેનો ભાવાર્થ છે. બીજું પુસ્તક શ્રી પદ્મનાભજી અધ્યાળુજીના 28 કીર્તનોનો ભાવાનુવાદ. આ 2007માં સંતો, જો આ કીર્તનોનો ભાવાનુવાદ ના થયો હોત તો આપને ફક્ત પોપટની જેમ કીર્તનો ગાયા કરત, પરંતુ તેનો અર્થ સમજતા નહીં. આજે આપણે કીર્તનના એક એક શબ્દનો અર્થ અને ભાવાર્થ સમજ્યા છે. એમાં જગદીશ મહારાજને આ દેન છે. બીજું પુસ્તક છે સંત દર્શન. એની 2 આવૃત્તિ બહાર પડી છે. તેમાં જીવનજી મહારાજનું જીવન ચરિત્ર અને આપની પુણ્યસ્થલીઓ તેનું વર્ણન કરેલ છે. બીજું પુસ્તક છે રામ ભજો મન બાવરે. રામ ભજો મન બાવરે. આ દયાલદાસ કૃત જૂન 2012માં. આ પુસ્તકમાં નાના બાળકની પરંપરામાં દયાલદાસ થઈ ગયા, જેમને મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરે સંતોની સમક્ષ પદ રચનાઓ કરી છે. તો તેમના કીર્તનો અને સાખીઓનું સવિસ્તાર ભાવાનુવાદ આમાં થયેલો છે. બીજું પૂછે છે સાખી ગ્રંથ. આ ગ્રંથ આમાં 21 સાખીઓનો ભાવાનુવાદ 2019માં થયો, 2014માં થયેલો છે. જે જીવનજી મહારાજ અને ભક્તો વચ્ચે સંવાદ થયો તે સાખી રૂપે 21 અંગોનો પ્રસ્તુત છે, જેનો સરળ ભાષામાં અનુવાદ કર્યો છે, જે આપને આ પ્લેટફોર્મ ઉપરથી અત્યારે ચાલી રહ્યો છે. બીજું પુસ્તક છે દલ બિદર દેદાર. આ સપ્ટેમ્બર 2016માં આ પુસ્તકમાં નામ રૂપનો મેળ તથા દોહાનો ભાવાનુવાદ છે. બીજું પુસ્તક કહેત કબીર સુનોભાઈ સંતો. કહેત કબીર સુનોભાઈ સંતો. એ ઓગસ્ટ 2019માં આ છેલ્લું પુસ્તક તેમની હાજરીમાં પ્રસ્તુત થયું અને સમાજને આપ્યું. તેમાં કબીરજીની સાખીઓનો ભાવાનુવાદ છે. સંતો આટલા ઓલમોસ્ટ 18 સાહિત્યો તેમની હાજરીમાં પ્રસ્તુત થયા છે. અને બીજા બે પુસ્તકો તેમના સ્વધામ ગયા પછી હેત કૃપાના સમયમાં 21 જાન્યુઆરી 2023માં પ્રગટ થયા છે. તે એક ગોવિંદદાસજીની સાખી દિયુ અખર સોય, જેમાં નાના અમાદરાના ગોવિંદદાસ રચિત સાખીઓનું સરળ ભાષામાં ભાવાનુવાદ કરેલ છે. અને બીજું ઉદાર ધર્મ ભજન સાગર આવૃત્તિ નંબર 3, એમાં પ્રસ્તાવના. આ 2 પુસ્તક તેમના સ્વધામ ગયા પછી સમાજને અર્પણ થયેલ છે. અને બીજા 2 પુસ્તકો લખેલા છે પરંતુ પબ્લિશ થવાના બાકી છે. તે એક યદુનાથ મહારાજ અને જગન્નાથ મહારાજનું જીવન ચરિત્ર અને બીજું કબીરજીની રમેણીનો ભાવાર્થ. આ 2 પુસ્તકો ભવિષ્યમાં પબ્લિશ થશે. આ સિવાય પણ બીજું ઘણું બધું લખાણ હશે જેનો મને ખ્યાલ નહીં હોય, પરંતુ પુણ્યાત પુસ્તકાલયમાં જરૂર હશે. સંતો, જે રીતે હરિદાસ નડિયાદાએ જીવનજીના દરેક શબ્દોનો સંગ્રહ કરીને જે સમાગમ આપણને આપ્યો, તે માટે તેમનો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. પરંતુ આ સમાગમ જે તળપદી ભાષામાં હતો તે આપણે વાંચીએ તો કઈ જ ખબર ન પડે. તેનો સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને આપણને આપ્યો, તે માટે જગદીશચંદ્ર મહારાજને કોટી કોટી વંદન. સંતો,
જે રીતે જગદીશ મહારાજ કલમ ચલાવતા હતા, તે જ રીતે અત્યારે પ્રેમજીવન મહારાજ પણ ચલાવે છે, પરંતુ નવી ટેકનોલોજી પ્રમાણે તેમનું ડિજિટલ પ્રકાશન હોય છે. તેમનું પણ કાયમ જીવનવાણીમાં સરિતાના ચેપ્ટરમાં લેખ આવે છે અને સાહિત્યમાં પ્રસ્તાવના તેમની લખેલી હોય છે. અંધશ્રદ્ધાના વાવેતર તેમનું છેલ્લું પુસ્તક પ્રગટ થયેલું છે અને અત્યારે જ્ઞાનીજી મહારાજ ઉપર લખાણ થઈ રહ્યું છે, જે ટૂંક સમયમાં પ્રગટ થવાનું છે. બીજું, પ્રેમજીવન મહારાજને આ મંચ ઉપરથી રિક્વેસ્ટ કરું છું કે જે રીતે જગદીશ મહારાજે યદુનાથ મહારાજ ને જગન્નાથ મહારાજનું ચરિત્ર લખેલ છે, તે જ રીતે તમે જગન્નાથ મહારાજનું ચરિત્ર લખેલ છે, તે રીતે તમે જગદીશ મહારાજનું અને કાંતાબા હેત કૃપા ઉપર જીવન ચરિત્ર લખીને સમાજને અર્પણ કરો. તો સંતો, આ બધા સાહિત્યો આપણે વાંચીને તેને ઉજાગર કરીએ તો જ તેની સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે. જે સંતોને આ સાહિત્ય જોઈએ તે પુણ્યાદ પુસ્તકાલયમાં અને અમેરિકામાં મારો સંપર્ક કરજો. અને આ બધા પુસ્તકો, મોટાભાગના પુસ્તકો આપને ગૂગલ બુક ઉપર પણ મળી શકે છે, તો ત્યાં પરથી તમે વાંચી શકો છો. તો અવશ્ય આ પુસ્તકો તમે ઉકેલો. અંતમાં હેત કૃપાની સ્મૃતિ કાયમ આપના જીવનમાં રહે. જન જીવન પરિવાર કો અનંત કોટી પ્રણામ, દાસ કો શરણમાં રાખીએ ચરણ તુમ્હારે રામ. સદગુરુ શ્રી જીવનજી મહારાજને, રામ કબીર એમના પરિવારને, સ્વામી પરિવારને મારા અનંત કોટી પ્રણામ. રામ કબીર. રામ કબીરભાઈ, ખૂબ જ સુંદર ભાવથી જગદીશ મહારાજે જે કલમ ચલાવી, પોતે અંધારા વેઠ્યા, આપણે અજવાળામાં રહીએ એના માટે. આપણા ઘરમાં હંમેશને માટે સ્થિત થયા શબ્દ રૂપે આપણી આજુબાજુ જ હોય. અને જ્યારે પુસ્તક હાથમાં લઈને બેઠા હોય તો આપણને એવું લાગે કે 1-on-1 મીટિંગ વિથ જગદીશ મહારાજ સાથે જ આપણે બેઠા છે. કારણ કે જ્યારે એમનું લખાણ વાંચતા હોય તો આપણી નિકટતા એમની સાથેની હોય છે. જાણે આપણી સાથે સંવાદ કરતા હોય એવું લાગે, પ્રેમ રૂપે સંવાદ કરતા હોય એવું લાગે. તો આ પુસ્તકોએ તો આપણને બધાને વાંચતા કર્યા છે. આ પડથારા ઉપર કેટલા બધાની ઘેર પુસ્તકો નહોતા, હવે મોટા ભાગનાની ઘેર આ પુસ્તકો થયા છે. 1 હશે, 2 હશે, ઘણાની ઘેર બધા જ કદાચ હોઈ શકે, 5 હશે. અને ભારતથી પણ લોકો લાવે છે. અહીંયા વિપુલભાઈ પ્રોવાઈડ કરશે. અને નવી જનરેશન માટે ગૂગલ પ્લે, આપણા માટે પણ ગૂગલ પ્લે ઉપર આ છે. અને મેં સાંભળ્યું ત્યાં સુધી 1-2 પુસ્તકો તો ઓડિયો ઉપર પણ છે. પ્રેમજીવન મહારાજ જ્યારે અનુકૂળતા હશે ત્યારે આપણને જણાવશે. પણ ટેકનોલોજીની સાથે ચાલીએ છીએ આપણે. ટેકનોલોજીની સાથે ચાલીને દરેકને કોઈ પણ રીતે એ મળે એનો આપણો પ્રયત્ન હોય છે. મૂડી એક જ છે કે જે આપણે આ વિચારસરણી છે, વિચારધારા છે, એ વિચારધારા વહેતી રહે. એ વહેતી રહે તો જ આપણે એનાથી શુદ્ધ થતા રહીએ. નહીં તો હતું એવું ને એવું, જે કચરો છે એ ઠલવાયા કરવાનો, અને કચરો જે ઠલવાયા કરે એના લીધે આપણે પ્રદૂષિત થતા જ રહેવાના. જેવી રીતે ભગવાને બનાવેલી આ સુંદર સૃષ્ટિને મનુષ્ય પ્રદૂષિત કરતો જાય છે, એવી જ રીતે જુદા જુદા જાતના વિચારો આવીને આપણા મનને પણ પ્રદૂષિત કરતા રહેવાના. એ પ્રદૂષણ આપણા મનમાં પ્રવેશ ન કરે, આપણા જીવનમાં પ્રવેશ ના કરે, એના માટે આ પુસ્તકોની આપણને બહુ જ જરૂર છે સંતો. અને જુઓ કેટલું સંશોધન કર્યું હશે, કેટલા પુસ્તકો વાંચ્યા હશે, કેટલા રેફરન્સીસ એમને લીધા. આપણી પાસે સમાગમ એના ઓરિજિનલ સર્વોપરી લાલ ચોપડી તો છે જ. આઈ થિંક આપણે એને પ્રસાદી તરીકે પણ એકાદ મોટા કાર્યક્રમમાં આપેલી હતી. પણ ત્યાર પછી સમાગમ એટલો મોટો સમાગમ, એનો ભાવાર્થ 2 ભાગમાં પબ્લિશ કરવો પડે. અને બે પુસ્તક જાડા છે. એ પુસ્તકોને પબ્લિશ કરવા પડ્યા છે. અને એ અઘરા સહેજ પણ નથી. અને થોડા ઘણા અઘરા લાગે તો એને સરળ ભાષામાં દર પૂનમે આપણે અહીંયા સત્સંગ કરીને એને સમજાવતા હોઈએ છીએ. અને એ આપણું વિચાર ભક્તિને દ્રઢ કરતું જાય છે સંતો. તો એ દ્રઢતા આપણા સૌની અંદર રહે, એ ભાવ રાખીએ અને એમને યાદ કરતા રહીએ. યોગેશભાઈ આવો. રામ કબીર. સર્વેને રામ કબીર. સર્વપ્રથમ તો આપણે હેત કૃપાને રામ કબીર કરવું પડે. એમની પુણ્યતિથિ 5 વર્ષ પૂરા થયા.
સર્વે ગુરુજનોને રામ કબીર, ગુરુ પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને રામ કબીર. 5 વર્ષ થઈ ગયા હેત કૃપાનો જીવનનો અંત, અને જીવનનો અંત નહોતો, પણ આપણા સર્વેના જીવનની સફળતા માટેનો એક પ્રારંભ હતો. આપણી આજે ઓનલાઈન પ્લેટફોર્મ અને સમૂહ ભક્તિ, ભલે સમૂહ ભક્તિ કહેવાતું હતું, પણ એનો જે અમલ જે કહીએ ને, એ અમલ એમના જીવનના અંત પછી ચાલુ થયો. ખાસ કરીને અહીંયા અમેરિકા ખાતે, પુણ્યાત ખાતે તો થતો હતો જ, પણ અહીંયા ભક્તો માટે આ એક સમૂહ ભજન, સમૂહ ભક્તિ, સમૂહ આરતી, એનો પ્રારંભ એમના જીવનના અંત પછી થયો. એટલે આપણે સૌથી પહેલું તો આપણે એ કહી શકીએ કે આપણા જીવનની જે સફળતા છે ને, એની અંદર આપણા ગુરુનો હાથ છે. આપણું સરનું પણ આપણને એ જ કહી જાય છે કે રામ કબીરની દ્રવ નૌકામાં જીવનજી બેસાડે, કબીર કૃપાલુ ભવસાગર ઉતારે. ભવસાગર ઉતારવા માટે ગુરુની કૃપા તો જોઈએ જ, હેત પણ જોઈએ. એટલે હેત કૃપાને તો આપણે હંમેશા અવશ્ય યાદ કરવા પડે. આપણે ઘણી વખત એમ થાય કે જીવનની સફળતા તો આપણા પોતાના કર્મોથી થાય, પણ એ બધા કર્મોની સાથે સાથે જ્યાં સુધી ગુરુજનો, ગુરુ ની જે માર્ગદર્શક, અને જે આપણે જગદીશચંદ્ર મહારાજ જે કહેતા હતા કે હું તો ટેગ્યો છું, અને પ્રેમજીવન મહારાજ માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે. એ જ્યારે એમના ગુણો અથવા તો એમનું આચરણ અથવા તો એમના જે શબ્દ વચનો જે આપણને કહી રહ્યા છે, જે પુસ્તક રૂપે છે, હમણાં જે વાત કરી બધી વિપુલભાઈએ કે 18 થી 20 જેટલા પુસ્તકો અનુવાદ કરીને, કેટલા બધા રેફરન્સ, 126, 128 જેટલા રેફરન્સ લઈને આ બધા પુસ્તકો આપ્યા. આ પુસ્તકોનું આપણે વાંચન કર્યું. જેને વાંચન નથી કર્યું એ સત્સંગ રૂપે સાંભળ્યું છે. એટલે આ બધી વસ્તુઓ આપણને જીવનની સફળતા અપાવે છે. જીવનની સફળતાની અંદર સૌથી મોટો ફાળો જો આપણે ખરેખર કહીએ ને, તો એક મનનો ભ્રમ અને બીજું છે મનનો ભય. ભ્રમ અને ભય આ બંને જો દૂર કરવાનો જો સૌથી સફળ જો કાર્ય જો થતું હોય ને, તો આપણા ગુરુઓ થકી થાય. તો આ બધા ગુરુઓને આપણે વંદન કરીએ. પર્સનલ જો વાત કરીએ ને, તો આ બધી જે આધ્યાત્મિકતાની જે વાત છે કે ધાર્મિકતાની જે વાત છે, એ મારા પોતાના જીવનમાં નહોતી આવી. બીજ વવેલા હતા, પણ નાના મૂળિયા નાખેલા હતા, પણ એ મૂળિયાને મોકળાશ નહોતી મળતી. મોકળાશ નહોતી મળી એટલે એનો વિકાસ નહોતો થયો. 51 વર્ષ પછી અમેરિકામાં આવ્યા પછીથી એ મોકળાશ મળી. નો ડાઉટ કે જીવનમાં કોઈ કચરો નહોતો, કોઈ નિંદામણ નહોતી, બીજી કશી વસ્તુઓ નથી, અંધશ્રદ્ધા નથી, ભય નહોતી, પણ એક મોકળાશ નથી. અને એ મોકળાશ કુદરતી રીતે આપણને કદાચ ભગવાને આપી હશે, અને ત્યાર પછીની ઉંમરમાં આવી. એટલે ઉંમરનો કોઈ બાદ નથી. અને એ મોકળાશ ક્યારે આવી કે અહીંયાના જીવનની અંદર જ્યારે પણ જોબ માટે નીકળતા, ત્યારે મનોરંજનના ગીતો તો સાંભળતા કોઈ વખત, પણ એક મગજની અંદર એક ખ્યાલ આવી ગયો કે ના, આપણે એક આધ્યાત્મિકતામાં પ્રવેશ કરવો જોઈએ. અને એ વખતે ચાલુ રસ્તાની અંદર સંધ્યા આરતી, આ પ્રેમજીવન મહારાજના પ્રવચન, આ બધું સાંભળતા ગયા. સૌથી પહેલો પ્રેમજીવન મહારાજનો માર્ગદર્શક શબ્દ એ મને ટચ કરી ગયો હતો. ગુરુપદ તો હતું જ, ગુરુજન તરીકે આપણે બધા ભાવ વિભોર તો છે જ, પણ જ્યારે ગુરુ શબ્દ કરતા પણ જ્યારે માર્ગદર્શક શબ્દ જ્યારે મારા કાનમાં આવ્યો ને, એ મને પ્રભાવ આપી ગયો અને જીવનનું એક પરિવર્તન આવી ગયું. એમની સાથે પણ મેં ચેટ કર્યું કે ભાઈ કયા પુસ્તકો વાંચવા જોઈએ, એમને પણ માર્ગદર્શક આપ્યું. અને ત્યાર પછી મારી વાંચવાની પ્રવૃત્તિ ચાલુ થઈ. મને યાદ નથી કે મેં 51 વર્ષની નાની ઉંમરમાં કોઈ ધાર્મિક પુસ્તક વાંચ્યું હોય, ઇવન આપણું રામ કબીરનું પણ કોઈ પુસ્તક વાંચ્યું હોય. એક ફક્ત આનંદ આરતી અને સ્વામી કૃપા જ ખાલી આવડતું હતું, અને ત્યાર પછીથી આ બધી વસ્તુનો ઉદ્ભવ થયો. એટલે કહેવાનો મતલબ મારો એક જ છે કે ગુરુજન અને ગુરુ થકી જ આ બધી વસ્તુની સફળતા આપણને અપાવે. ભલે મોડી ગમે ત્યારે પણ આવે. અને જગદીશચંદ્ર મહારાજ માટે તો ખરેખર કહેવું પડે કે એમની જીવનમાં એક રામ નામનું ઉચ્ચારણ અને સાથે સાથે જે આ બધા પુસ્તકોનો અનુવાદ જે આપણને જીવનને ટચ કરી ગયું છે, એ વસ્તુ જોતા આપણને પણ ઘણી વખતે એમ થાય કે એમની જીવનની અંદર આપણે જે પેલો કબીરજીનો આપણો જે દોહો છે, સબ ધરતી કાગજ કરું, લીખન સબ વનરાય, 7 સમુદ્ર કી મસી કરું, ગુરુ ગુણ લીખા ન જાય. એટલે આ કબીરજીના દોહા છે, આ બધા સાર્થક કરે છે ગુરુઓને. સાથે સાથે પેલું જીવનજીની પણ એક સાખી છે,
યાદ નથી આવતી અત્યારે પરફેક્ટ તો, પણ સરસ સાખી છે કે સ્વર્ગ નર્ક દોનું તજે, નહીં વૈકુંઠ કી આસ, રામ નામ ભજ જીવના, જહાં સદગુરુ શબ્દ વિશ્વાસ. એટલે જ્યારે સદગુરુ જીવનજી મહારાજનો જે શબ્દ છે, ઉપદેશ છે, રામ નામ, નામ સ્મરણ, હંમેશા જગદીશ મહારાજના જીવનની અંદર આપણે જોતા આવ્યા છે કે હંમેશા કોઈ પણ વસ્તુની પ્રવૃત્તિ ચાલુ થાય એ પહેલા હંમેશા નામ સ્મરણ જ કરે. અને નામ સ્મરણ એટલે રામ કબીર જય, રામ કબીરથી શરૂઆત થાય અને પછી એમનું પ્રવચન ચાલુ થાય. કેમ કે આપણે ગુરુજનોને આપણે ભૂલી જઈએ, એટલે જ આપણે યાદ કરીએ છીએ. અને આપણા જીવનની સફળતાની અંદર સૌથી મહત્વનો જો ફાળો હોય તો આપણા ગુરુઓનો છે. અને સાથે સાથે છેલ્લે અંતમાં એક જ વસ્તુ કહીશ કે પ્રેમ લક્ષણા ભક્તિ અને નામ સ્મરણ વડે જે જગદીશચંદ્ર મહારાજ અને કાંતાભાઈ જીવનમાં, આપણા બધાના જીવનમાં અમીરસ ભરી દીધો છે, તે બદલ હું આભાર અને કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સર્વે સંતો ભક્તોને રામ કબીર. રામ કબીર, ખૂબ જ સુંદર અનુભૂતિ મનુષ્યના જીવનમાં હંમેશા વળાંક આવે. અને જેને આપણે કહીએ છીએ કે ધાર્મિકતા, આધ્યાત્મિકતા ક્યારે થાય? જ્યારે જીવનમાં એનું આચરણ શરૂ થઈ જાય ત્યારે. બાકી ધાર્મિકતા પુસ્તકોમાં જ રહેવાની, ધાર્મિકતા કર્મકાંડમાં જ રહેવાની, ધાર્મિકતા મંદિરોમાં જ રહેવાની, ધાર્મિકતા દંભમાં જ રહેવાની, દેખાડામાં જ રહેવાની. પણ જ્યારે આ જ વસ્તુ તમારા જીવનમાં જીવનસ્થ થઈ જાય, આવી જાય, ટચ કરી જાય, કોક ભૂમિઓ, કોક માર્ગદર્શક, કોઈ ટેલિયો તમારા જીવનમાં આવે અને પ્રેમભર્યો સ્પર્શ કરે, જીવન બદલી કાઢે. એ ગમે તે ઉંમર હોય, કોઈ ફેર નથી પડતો સંતો. અને ઉંમરનો આમાં બાદ નથી હોતો. અધ્યારુજી, પદ્મનાભની વચ્ચે ઉંમરનો પણ તફાવત હતો, જ્ઞાત જાતનો પણ તફાવત હતો. છતાં પણ એ તફાવત ગૌણ થઈ ગયો. બંને એકબીજાના થઈ ગયા, એકમેકના થઈ ગયા. અને એ જ ભાવ આપણી પાસે છે સંતો, અને એ જ ભાવ દરેક ભક્તોની અંદર છે. આ ઈ પડથરાના માધ્યમમાં, પાયામાં પણ આ વિભૂતિ જ છે, એમના જ વિચારો છે. અને એમને ગેરહાજરીનો જે આપણને આંચકો લાગ્યો, આઘાત લાગ્યો, એમાંથી આ એક નવપલ્લવિત થયેલું વૃક્ષ છે. અને આપણે બધા એના ફળરૂપે અહીંયા બેઠેલા છીએ, એવું કહીએ તો 100% ચાલે. તો એ જે ભાવ છે, એ ભાવ આપણો બની રહે. હમણાં વિપુલભાઈએ આપણને ઘણા બધા પુસ્તકોની વાત કરી. આપણા સમાજની અંદર બહારના પણ ઇતર સમાજના લોકો આવીને પણ ઘણું બધું શીખી ગયા છે. ધ્રુવભાઈએ આપણને અમેરિકામાંથી આવેલા પેલા બેનની પણ વાત કરી, અને એમને પણ આપણા ધર્મ વિશે ખૂબ સમજવું હતું. કદાચ કોઈ રિસર્ચ આર્ટિકલ એમને લખ્યો પણ હશે, જે કદાચ આપણી પાસે, કોઈની પાસે હોય બી કરો અને ના પણ હોય. પણ આપણા ધર્મનો અભ્યાસ ઘણા બધાએ કર્યો છે. પ્રોફેસર કાંતિકુમાર ભટ્ટે પણ અભ્યાસ કર્યો છે. અને એમને આપણને આ જીવનજી મહારાજ અને ભક્ત સમાજનું આ પુસ્તક આપ્યું છે. અને આ પુસ્તક ઠેઠ 1982 છે સંતો. અને એમને આપણે કાંતિકુમાર ભટ્ટે કબીર પરંપરા ઉપર, સંત કબીર અને કબીર સંપ્રદાય ઉપર, રામ કબીર સંપ્રદાય ઉપર, જીવનજી મહારાજ અને ભક્ત સમાજ ઉપર, જ્ઞાની ગ્રંથાવલી, સંત કવિ ધનરાજ, આવા ઘણા બધા આપણા પોતાના ધર્મની ઉપર એમને પોતે ઘણું બધું લખ્યું છે. અને એમના જ શબ્દોમાં કહીએ તો લેખકે કહ્યું છે કે આ ગ્રંથ જીવનજી મહારાજની 300મી સંવત્સરીના વર્ષમાં લખી મેં જીવનજી મહારાજના વંશજ અને પુણ્યાદની ગાદીના આચાર્ય સ્વામી શ્રી જગદીશચંદ્ર મહારાજને બતાવ્યો હતો. મહારાજશ્રીએ આ પહેલા રામકબીર સંપ્રદાય વિશે ગ્રંથ લખવાના પુરસ્કાર રૂપે જે રકમ આપી હતી, તે આ ગ્રંથના પ્રકાશનમાં જ વાપરવા મેં ઈચ્છા વ્યક્ત કરી, તેનો એમને સ્વીકાર કર્યો. તેથી આ ગ્રંથનું પ્રકાશન એમની શુભ ભાવના અને સક્રિય મદદને લીધે શક્ય બન્યું છે. એ ઋણનો અહીં સ્વીકાર કરું છું. કાંતિકુમાર ભટ્ટ અને જગદીશ મહારાજ વચ્ચે ઘણા બધા સંવાદો થયા છે. પ્રેમજીવન મહારાજના સાક્ષી પણ છે. કાંતિકુમાર ભટ્ટના દીકરાની સાથે પણ પ્રેમજીવન મહારાજે ઘણી વાતો કરેલી છે અને સાહિત્ય મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તો ઇતર સમાજ પણ આપણાથી ખૂબ પ્રભાવિત હતા. બ્રાહ્મણ, કાંતિકુમાર ભટ્ટ પણ બ્રાહ્મણ, એ પણ એટલા જ પ્રભાવિત થયેલા હતા. તો વિચાર આપણને આવે સંતો કે આપણી જે અનિંતા છે,
જે આપણી આગવી ઓળખ છે એ આગવી ઓળખને આપણે બનાવી રાખીએ. કુમુદબેન આવો, રામકબીર. કુમુદબેન છો આપ ત્યાં? અનુપમા આવો, રામકબીર. રામ કબીર સર્વે ભક્તો સંતોને રામ કબીર. કાંતાબા ને મહારાજ વિશે તો શું કહીએ આપણે, જેટલું કહીએ એટલું ઓછું છે, અને કયા કરતા જીવનમાં ઉતારીએ તે ઘણું વધારે છે. પૂનમ હોય એટલે પહેલા નાના હતા ત્યારે કંડારી ભણતા હતા 5-6 ધોરણમાં, તો શાકભાજી લઈને પૂનમ હોય એટલે રણછોડ ફુવા કહેશે કે ચાલો બધા છોકરાઓ શાકભાજી લઈને પુણ્યાત જવાનું છે, એટલે ખેતરમાં પહેલા તોડવા જવાનું. પછી જે છોકરું જેટલી ઉંમર હોય એ પ્રમાણે થેલા ભરી આપે, અને પછી બસમાં બેસીને જવાનું. બામણ ગામથી ઉતરીને પછી પુણ્યાત ચાલતા જવાનું. કોઈ વાર ગાડું મૂકેલું હોય, કોઈ વાર ના પણ હોય પરિસ્થિતિ પ્રમાણે, તો પછી થેલા લઈને ચાલતા ચાલતા જઈએ. ત્યાં જઈએ એટલે પછી ભૂખ લાગી જાય. નાના હોઈએ તો અમારા માસીને ને અમને શરમ આવે બહુ જ, કે અમે 9 છોકરા ત્યાં ભણતા હતા, ટોટલ 14 છોકરા હતા એમના ઘરે. તો બધાને પૂનમ પડતું જવાનું, પણ નાના છોકરાઓ ઘરે હોય, મોટા મોટાને વજન ઉચકી એવાને લઈને જવાનું ત્યાં. તો ભૂખ લાગી ગઈ હોય તો તે વખતે બધા એવું કે કાંતાબા કાંતાબા એવું કે, તો અમને એવું થાય કે એક પેલી કાંતા માં તરીકે છે ને, તે માં આપણને નાસ્તા આપે. એટલે અમે શોધવા પડીએ એમને. મંદિર મોટું તો શોધીએ કે કાંતામાં કઈ હશે, કાંતામાં કઈ હશે. તો કહીએ ભૂખ લાગી, એટલે એ અમને નાસ્તા આપી દે. અમે બેસી જઈએ, નાસ્તા કરીએ. એટલે નાતો તો પહેલેથી હતો, અને ઉછેર પણ એકલા ભગતના ગામમાં થયો છે, પણ દેખા દેખીમાં કેટલી વાર બદલાઈ જવાય. તો કાંતાબાને ગામમાં વ્યવહાર હોય, પાપડીનું હોય, મરણનું હોય, માસાડાનું હોય, બધાનો વ્યવહાર હોય. કાંતાબા વ્યવહારમાં જાય, પાપડી વનવા પણ જાય. તો પછી એક દિવસ એક ડેનમાં અમે ગયા હતા, તો ત્યાં કાંતાબા આવે છે એવી ખબર પડી. ત્યાં ઘરેથી નહીં કહેવડાયેલું, પણ કાંતાબા આવે છે. તો ત્યારે ખબર પડી કે આ ડેનના પણ વ્યવહારમાં એમને જવું પડે. એટલે વ્યવહાર પણ સાચવતા ગુરુપણું જરાય નહીં એમને. પછી એવું બન્યું કે એક સાથે અમારે આપણા ભગતના અમારા સગામાં જ, તો એમની સાથે પિંડદાન કરવા જવાનું થયું સિદ્ધપુરમાં. એમના મામાએ કહ્યું કે પિંડદાન તો કરવું જ પડે. એટલે કેવડાયું અમદાવાદથી કે તમે એની જોડે જજો. તો હું ને કમલેશ ગયા પિંડદાન માટે સિદ્ધપુર. તો ત્યાં પિંડદાન થયું. પછી અમે પુણ્યાત ગયા પૂનમ પર. ત્યારે મહારાજ જોડે વાત કરી કે મહારાજ, આ પિંડદાન પણ બધા કરતા હોય છે, શ્રાદ્ધ પણ કરતા હોય છે, તો આપણે તેવું કઈ નથી કરતા. તો મહારાજ એવું કીધું કે છોકરી સમજ, જીવતા જીવ જે પણ કરવું હોય એમને સારી રીતે સાચવો, અને સારી રીતે એમની સાથે રહો. એ જ આપણું પિંડદાન છે, એ શ્રાદ્ધ છે. મર્યા પછી કોને જોયું, અને એમને પહોંચશે નહીં પહોંચશે આપણને શું ખબર છે. એટલે આ જગદીશ મહારાજે આપણને મનમાંથી કાઢ્યું. પછી અમેરિકામાં આવ્યા. તો અમેરિકામાં આવ્યા તો સ્ટીલના વાસણો નો ફોન આવે કે કાંતાબા અને મહારાજ તો સ્ટીલના વાસણમાં જમે. તો સ્ટીલના વાસણો લઈ લઈને આપણે જ્યાં જતા હોય ને ત્યાં આપણને કે લે આ સ્ટીલના વાસણ, એમને ત્યાં નહીં હોય લેતા જ. તો કાંતાબાએ તરત જ કહ્યું આ બધું કરવાની જરૂર નથી, આપણે બધા એક સરખા જ છે. અમને કાગળની પ્લેટ પણ ચાલશે, અને અમે તેમાં જમીશું, અને પાણીના બોટલ મૂકી દેજો, લોટાની કોઈ જરૂર નથી. આ તમે જ આપણા છોકરાઓ છે ને, આપણે સાથે બેસીને જ જમીશું. પછી નવા મકાનમાં જવાનું હોય તો પહેલા તો બહુ ઘડા મૂક્યા અને ઘઉં મૂક્યા અને ઘણું બધું કર્યું. પણ જ્યારે અમેરિકામાં મકાન લીધું ત્યારે પૂછ્યું કે શું કરવાનું, તો કે છોકરી કશું પણ નહીં કરવાનું. તો ભાઈ તુલસી નો
પ્લાન્ટ લઈને આપણે જઈએ, કુંડું લઈને, એવું તો કે એવું પણ કશું કરવાની જરૂર નહીં, તો ફોટો લઈને પહેલા ઘરમાં બેસીએ, તો કે ના, કોઈ ભાર ઉચકવાની જરૂર નથી. જે પણ છે તે જીવનજીના વિચારો લઈને ઘરમાં પગ મૂકજો. એવું આ કાંતાબાએ સમજણ આપેલી કે જીવનજી મહારાજના વિચારો લઈને આપણે ઘરમાં જઈશું તો બધે ઉજાસ જ થવાનું છે, સમજવાનું છે, એમ વજન ઉચકવાની જરૂર નથી. અને મારા બાની પૂનમ ઉજવી હતી તે વખતે અમે ત્યાં રાત રોકાયા હતા. ત્યારે કાંતાબાને જોયા, ઓહો, એટલી ઉંમરે પણ રમત ગમતમાં શોખીન, ઊભી ખો, રાત્રે મોડા સુધી જાગ્યા, ચાલો ઊભી ખો રમીએ કે, તો ઊભી ખો રમવા પણ તૈયાર. પછી એમાં એક બેન કંઈક પડી ગયા એટલે ઊભી ખો બંધ રહી, એટલે પછી પાછા બધાનો એટલો જ ઉત્સાહ. કાંતાબા એટલા એમ ઉત્સાહમાં આપણને વાતાવરણ એવું સરસ ઊભું કરી દે કે પછી કે તો અંતાક્ષરી રમીએ, ચાલો બધા. કોઈ કે તો અંતાક્ષરી રમીએ, તો બાકી હા 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 ચાલો ચાલો અંતાક્ષરી રમીએ. તો અંતાક્ષરી છેક 12 વાગ્યા સુધી રમ્યા. આ કેટલી ઉંમર એમની, તો પણ ઉત્સાહ એટલો જ, અને થાક પણ નહીં. ગુરુ પૂર્ણિમા હતી, કેટલું માનસ હોય, પણ ઉત્સાહ તો કહેવું પડે. ભક્તોને જોઈને એમને એટલો આનંદ થાય. પછી મહારાજ અહીંયા અમેરિકા આવ્યા તો કેલિફોર્નિયામાં એક જગ્યાએ ઇન્ડિયાથી ઘણા બધા ગુરુઓ આવતા જતા હોય, તો કોઈકે વિધિ કરી હશે, કરાઈ હશે, તો એમને વિધિમાં પેલું નારિયેળની વિધિ કરી હશે. હવે આપણને બહુ ખબર નહીં એ બધામાં, તો એમને એક ખૂણાની અંદર બધી એની બેઠક કરાયેલી. હવે એ તો પછી ગયા, વિધિ થઈ ગઈ, પછી હવે એ આવ્યા નહીં, અને 2-3 વર્ષ થયા, પેલી છોકરીને કશું રહ્યું નહીં, પ્રેગ્નેન્ટ નહીં, કઈ નહીં, પણ એને એ બીક લાગે, એ રૂમમાં એ ખૂણામાં જવાની બહુ બીક લાગે, ડર પેસી ગયેલો એવો. અને મહારાજને કાંતાબાને ત્યાં જવાનું થયું. એ મારી મામાની જ દીકરી છે એટલે વાત ખબર હતી. તો એટલે એને કીધું, મહારાજને કાંતાબા આગળ વાત પ્રસ્તુત કરી એને કે મને આવું છે અને મને આ બહુ ડર લાગે છે. તો મહારાજે કહ્યું કે લાઈ, તારો ડર હું દૂર કરી દઉં. તો કે એ જે વિધિ નારિયેળ છે ને તે મને આપી દે. તો કે મને એ પકડવાની પણ બીક લાગે. તો મહારાજે જાતે જઈને એ નારિયેળ લીધું અને કીધું કે છોકરી, તને આમાં શું ડર લાગે છે? આ કશું નથી કે. એવું બધું વિધિ વિધાનથી જો કંઈ થઈ જતું હોય તો દરેક વ્યક્તિ પોતાની પહેલા વિધિ ના કરે. એટલે આ બધું અંધશ્રદ્ધામાંથી આપણે બહાર આવવાનું, આપણે સાયન્સ સાથે ચાલવાનું. 1982 ની વાત હશે. મારા નાનીમાં જતા રહ્યા તો સ્મશાને જવાનું હતું, વરસાદ પણ હતો. મહારાજ ને કાંતાબા બંને આવેલા હતા. તો એ મહારાજે તે વખતે કહ્યું કે દીકરીઓ પણ ત્યાં સ્મશાનમાં આવી શકે. તે વખતે હું નાની હતી તો મને થોડો ડર હતો, હું નહોતી ગઈ, પણ મારા માસી ને બધા ગયા હતા ત્યાં, અને એમના હાથે પણ તે વખતે વિધિ કરાયેલી. વિધિ નહીં એટલે કે આમ પેલું જે મૂકે તે. એટલે આ કેટલા વર્ષો પહેલાની આ એક ક્રાંતિકારી જીવનજી મહારાજ હતા, પણ એમના જ વારસદારોમાં પણ કેટલી ક્રાંતિકારી, આપણને સાચા માર્ગે દોરે. અપૂર્વ મહારાજ નાના હતા, પુણ્યાદ ગયેલા હતા. રક્ષાબંધનની પૂનમ હશે તો રક્ષાબંધનની વાત નીકળી. તો મેં મહારાજને કીધું કે આ રક્ષાબંધન છે તો રાખડીઓ નહીં બાંધવાની? બધા જ બાંધે છે. અમે તો બાળપણમાં નહોતી બાંધી, પણ દેખાદેખી પરણ્યા પછી બધી પંચરવ વસ્તીમાં આવ્યા, બધી જ્ઞાતિમાં, એટલે દેખાદેખી મન થાય. એટલે 2-3 વર્ષ મેં પણ રાખડી બાંધી. પછી આ જ્યારે પુણ્યાદ ગયા અને જગદીશ મહારાજે ખુલાસો આપ્યો કે છોકરી, ભાઈ ને બેન વચ્ચે કોઈ બંધનની જરૂર ખરી? અને જે આપણે રક્ષા બાંધીએ છીએ એના પુરવાર છે ખરા આપણે? એ દોરો બાંધવાની શું જરૂર? નહીં બાંધીએ તો એ ભાઈ બહેન નથી. અને આપણે દેખાદેખી લીધું છે એટલે એની વેલ્યુ પણ આપણને નથી. કારણ કે
આપણો ભાઈ બાજુમાં હોય, નજીક હોય, તો આપણે રાખડી બાંધીએ તો આપણો ભાઈ. હવે તું અમેરિકા જઈશ તો તું તારા ભાઈઓને રાખડી બાંધવા આવીશ? મેં કીધું ના, હું ત્યાંથી મોકલાવીશ. તો તારો ભાઈ નહીં, જે બાંધશે એનો ભાઈ એ. મેં કીધું એ વાત સાચી. તો પછી ભાઈ બહેનનો પ્રેમ તો અમર છે, કે કોઈ બંધનની એને જરૂર નથી. અને રક્ષા કોણ કરે? અભિમન્યુને કાંતાબાએ બાંધી આપી હતી રાખડી, તે પણ નહોતી રહી. રક્ષા તો આપણા જે જીવનના સાચા વિચારો હશે એ જ આપણી રક્ષા કરશે. આપણે પોતે મજબૂત બનવાનું છે. તો આપણે ભાઈને પણ એટલો મજબૂત બનાવીએ અને ભાઈ બહેનને પણ એટલો મજબૂત બનાવે. તો રક્ષાની કોઈ જરૂર નથી. ભાઈ બહેનનો પ્રેમ કોઈ પણ બંધન વગર અમર છે. ત્યાર પછી મેં ઘરે જઈને વિચાર કર્યો અને બધું મને યોગ્ય લાગ્યું. મેં કીધું મહારાજે કેટલું સરસ સમજાવ્યું. ત્યારથી મેં દેખાદેખીમાં આવી ગયેલી હતી. બાળપણમાં તો એકલા ભગત ગામમાંનો ઉછેર હતો. કોઈ બીજો ધર્મ છે એવી ખબર પણ નહોતી. ભગતનો બધા વિચારો પણ દેખાદેખીમાં આવી ગયેલા પછી આજે સમજણ આપી મહારાજે, ત્યાર પછી મેં રાખડી બાંધવાનું બંધ કરી દીધું. તુલસીની કંઠી પણ નહીં, કઈ જ નહીં, એ જરૂર જ નથી એવું એમને સમજાવ્યું. ત્યાર પછી એ પણ યોગ્ય લાગ્યું કે બરાબર છે. પૂનમ કે કોઈ પણ પ્રસંગ હોય પુનિયાદમાં, કોઈ પણ પ્રસંગ નાનો મોટો હોય તો બા થાકી ગયેલા હોય, બહુ થાકી ગયેલા હોય, કારણ કે બધું અગાઉથી ચાલતું હોય અને આપણા જીવન ને એમનું જીવન ઘણું અલગ છે. આપણા ઘરે એક દિવસ મહેમાન આવે, મહિનામાં એક વાર આવે કે 2 મહિને 2 વાર આવે, પણ એમને ત્યાં તો ગુરુ પરિવારમાં તો કાયમ મહેમાન ચાલુ હોય. અને એમાં આવો કોઈ પ્રસંગ હોય તો બહુ જ મહેમાન ગતિ હોય અને બધા ભક્તો આવતા જતા હોય, એટલે સ્વાભાવિક છે ઘરમાં થાક તો લાગે બધું જ. તો છેલ્લે પરવાર્યા પછી તો વધારે થાક લાગે. પૂનમ પૂરી થઈ જાય તો જે બધા કામ કરતા હોય ને એમને બધું જમવાનું આપવાનું હોય. તો કાંતાબાને કહીએ કે કાંતાબા તમે ત્યાં બેસો, અમે બધા ભેગા થઈને આપી દઈશું. આ તો કોક જ વારની વાત છે, કાયમ તો પૂનમ પર ના જવાય, પણ કોક વાર જ્યારે ગયા હોય ત્યારે આ થોડીક આમ આપણે પણ મદદરૂપ થઈએ એ રીતના આપણે વાત કરતા હોય કે બધું લાવીએ અને બધું મૂકીએ અને પછી કહીએ કાંતાબા તમે બેસો, આપી દઈશું. પણ કાંતાબા બધાને ના પાડે. તો બધાને ના પાડે કાંતાબા. કોઈનો કોલ હતો અને એવું કે ના, ભોજન પ્રસાદ તો હું બધા આ માણસોને હું જ આપીશ, કારણ કે કોઈ ઘરમાં કેટલી વ્યક્તિ છે તમને કોઈને ના ખબર પડે. તો કોઈ બિચારું ભૂખ્યું રહી જાય તો, એટલે હું જ આપીશ. અને ધારો કે ઓછું થયું હોય, કશું હોય તો તરત તાત્કાલિક બનાવવાનો ઓર્ડર હોય કે એમનું વધારે જ કરવાનું એમ, એટલે કોઈ ભૂખ્યું ના રહે એમના હાથમાં. અને જાતે કરે, થાકેલા હોય તો એ પાટલી ને એના ઉપર બેસે અને બધા જોડે વાતો કરતા કરતા ને જમવાનું આપી દે બધાને. છેલ્લે મહારાજ એવું કહેતા હતા કે જાતે ગુરુ બનો. એટલે જાતે ગુરુ બનો એટલે તમે પોતે પણ એટલા સક્ષમ બનો કે કોઈ ભોળવે તો ભોળવાઈ ના જવાય. આપણા ગુરુના વિચારો જાતે સમજો અને ગુરુ જેવા વિચારોથી જાતે પોતાનું હૃદય બનાવો. એટલે મહારાજ એવું કે જાતે ગુરુ બનો, કોઈ ભોળવી ના જાય આપણને. એ પણ એમને બિલકુલ અહંકાર ખબર નહીં, બિલકુલ અહંકાર નહીં, એકદમ સામાન્ય. આપણને પોતાના મા બાપથી અધિક લાગે. અને પુણ્યાદ જઈએ તો વ્રસથી પણ વહાલું પુણ્યાદ લાગે આપણને. જગદીશ મહારાજે કેટલું બધું લખાણ કર્યું અને કેટલું બધું લખાણ કરીને અમૂલ્ય ભંડાર આપણને આપીને ગયા. આ નાની સરખી વાત છે. અને આટલું બધું લખ્યા પછી એમની પાછળનો હાથ કોનો? કાંતાબાનો. કાંતાબાએ પણ એટલી જ તકલીફ વેઠી છે. કઈ પણ પ્રસંગ હોય, ગમે તે કઈ હોય, પહેલા તો પરિસ્થિતિ પણ એટલી નહીં.
ગામમાં સીધું નોંધાવા પેલા અનાજ કરિયાણાને તે જાતે જતા હોય, અને એમાંય પાછું એવું હોય કે અત્યારે પૈસા ના હોય, પછી પાછા આપવાના હોય, આવક એટલી નહીં, ખેતીમાં પાક પાણી નહીં. તો એકવાર આ મનોહર બાપા પરિવાર પતરા અને છોટા બાપા પરિવાર એમાંથી ઊભા થયા, અને એ લોકોને એવું થયું કે કાંતાબાને ઘણી તકલીફ પડે છે આ પૂનમ માટે, અને બધા જે મોટા આપણા 4 પેલા કૃપાનાથના સમય આવે એના માટે. તો એ લોકોએ ભંડોળ ઊભું કર્યું અને એવું કહ્યું કે આપણે મનોહર બાપા પરિવારને છોટાલાલ પરિવાર, છોટા બાપા પરિવાર, એ બધાએ જેને પણ જેટલું પણ લાંબુ પૂછડું, હું ચોથી પેઢી મારી, તો જેને પણ આ જે આમાં ભાગ આપવો હોય તો 1000 રૂપિયાનું એમને રાખ્યું હતું. કોઈને ઓછા અપાય તો ઓછા આપે. તો એ રીતના આખું ભંડોળ ઊભું કર્યું હતું 1980માં, 1980 કે 1982 એવું હશે. અને એ ભંડોળ ઊભું કરીને એના વ્યાજ પર જે આવે તે પછી ત્યાં સીધું ભરી આપે, અને આ થોડીક વ્યવસ્થા કરી આપી હતી કાંતાબાને. એ રીતના પણ કાંતાબા ક્યારેય કોઈ વાત ના કરે, કશું જ નહીં, પણ અંદર જે સેવા આપતા હોય ને એ લોકોને થોડીક ખબર પડી હોય એ પરથી આ રીતના સેવા આપે. એટલે આવું ભંડોળ ઊભું કર્યું હતું. અને આજે આટલું ભંડોળ આપણને ઊભું કરી આપીને મહારાજ ને કાંતાબા ગયા છે, તો આપણે આંખ બંધ કરીને વિચારીએ, આંખ બંધ કરીને આપણે વિચારીએ તો આપણને એવું થાય કે આ કોણ આવીને ગયું આપણે વચ્ચેથી, આ કોણ હશે? આપણે વિચારો, એક કલમ લઈને એક પુસ્તક કે 2 પુસ્તક કે 3 પુસ્તક વાંચવાની પણ હિંમત નથી, આટલું બધું મૂકીને ગયા તે પણ એમને તો કેટલું બધું ભંડોળ કરીને ગયા, બધું શોધીને આપણા માટે કેટલું સરસ કરીને ગયા. તો આપણે પણ સાચી સ્મરણાંજલિ ક્યારે આપી કહેવાય? એમના જે પુસ્તકો લખેલા છે, જીવનજી મહારાજના પુસ્તકો ના વિચારોના જે હતા એમાંથી શોધીને આપણને જે એટલી મહેનત કરીને ગયા છે, એમાંનું એક પુસ્તક, એક જ, બધા પુસ્તક વાંચવાની કઈ જરૂર નથી, એક જ જે તમને યોગ્ય લાગે એ આપણે વાંચીએ અને એમાંથી જે સમજણ મળે છે, આખી લાઈફ ચેન્જ થઈ જાય. વારે તો લાઈફ મળવાની નથી. જે આપણને રામજી દાદા કહેતા હતા કે અવસર છેલ્લો છે, ફરી નહીં આવે આવો અવસર. તો આપણે પણ એ જ વિચારવાનું છે કે એક જ પુસ્તક વાંચવાથી આ આપણી આખી લાઈફ ને અંધશ્રદ્ધાથી મુક્ત થઈ જઈશું. અને પ્રેમજીવન મહારાજને ગીતાબા પણ એ જ સ્વરૂપે આવેલા છે, અને એ જ છે, એ પણ એટલું જ લખાણ ને ગીતાબાનો પણ એટલો જ પ્રેમ, આજે પુણ્યાત પણ એટલું જ ધમધમતું ચાલે છે. કાંતાબા અને મહારાજના શબ્દો આપણી વચ્ચે છે, એમનો પ્રેમ આપણી વચ્ચે છે, અને પ્રેમજીવન મહારાજને ગીતાબા એમના સ્વરૂપે જ છે. અને ધમધમ ચાલે છે પુણ્યાદનું પણ. અત્યારે ઘણા બધા ભક્તો જાય છે, આવે છે, અને જે એમનો પ્રેમ ભાવ છે. તો આપણે પણ એ જ વિચારીએ કે સાચી સ્મરણાંજલિ આપીએ, અને કોઈ ભોળવે તો ભોળવાઈએ ના, આ સમજણ વાળું એક પુસ્તક વાંચીએ જગદીશ મહારાજને, તો સાચી સ્મરણાંજલિ આપી કહેવાશે આપણાથી. તો આપણે બીજા તો નહીં, પણ આટલા જે આપણે 50-60 ઘર ભેગા થઈએ છીએ, એમાંથી દરેક જણ એક પુસ્તક તો વાંચી શકીએ ને આપણે, જે આપણને ખબર છે. તો છેલ્લે આપણે રામ કબીરની ધૂન લઈએ અને એક સાકી લઈએ. માતા હમારી જાનકી, પિતા હમારે રામ, जुग जुग मागो जीवना, संत संगत विश्राम. जय राम कबीर, जय राम कबीर, जय राम कबीर, जय राम जय राम कबीर, 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 जय राम कबीर. बोलो सदगुरु जीवनजी महाराज ने राम कबीर, हेत कृपा ने राम कबीर, प्रेमचंद महाराज गीता ने राम कबीर. રામ કબીર, જગદીશ મહારાજ, કાંતાબાના ઘણા બધા સંસ્મરણો, ઘણી બધી વાતો આવી. જગદીશ મહારાજ અને કાંતાબાએ આપણા જીવનને હળવાશવાળું બનાવ્યું.
હલકું બનાવી દીધું. હલકું એટલે કઈ સેન્સમાં? તો કે આપણે જેટલો પણ બોજો લઈને ચાલતા હતા, ઇતર સમાજમાં ચાલતી દરેક પ્રવૃત્તિનો, દરેક કર્મકાંડનો, એ બધો બોજો આપણા ખભેથી લઈ લીધો. મેં ઘણી વખત કહ્યું છે કે તમારા પોટલા મને આપી દો. પોટલા માંગતા હતા એટલે આપણો બોજો હળવો કરતા હતા. એ આપણને હલકા બનાવતા હતા કે ભાઈ તમે બહુ વજન વેઠીને ન ચાલો. આપણી હળવી ભક્તિ છે, બિલ્ટ ઇન. તમે પોતાના ઘરમાં પ્રવેશ કરો, ગમે ત્યાં જાઓ, પણ તમારું જે બિલ્ટ ઇન માઇન્ડની અંદર જે વિચારો છે ને, એ વિચારો જ લઈ જવાની જરૂર છે. હંમેશા હળવા થઈને, હળવા રહીને, પોતાની નિષ્ઠામાં સ્થગિત થઈને રહેવું. સુંદર ભાવ આપણને આપીને ગયા છે. નયનાબેન, આવો. રામ કબીર. સર્વે સંતો ભક્તોને રામ કબીર. આજે હું પણ એવી જ યાદ લઈને આવી છું. આજે હેત કૃપાને એટલે કે પૂજ્ય જગદીશ મહારાજને અને પૂજ્ય કાંતાબાને યાદ કરીએ છીએ, ત્યારે હું પણ મારો નાનો પ્રસંગ જણાવું કે મારી નાની ઉંમરમાં યાદ કરું, જણાવું કે મારી સાથે પણ એમનો એક અંગત પ્રસંગ છે કે હું એમને આજે જણાવું કે 1998ની વાત છે, જ્યારે મારી ઉંમર 13 થી 14 વર્ષની હતી. ત્યારે હું અને મારા મામા પુણ્યાધામ બોરની પ્રસાદી ધરાવવા ગયા હતા. મામાએ ખેતરમાં બોરની ખેતી કરી હતી. ત્યારે નાના કહે, આપણે તો પહેલા બોર પુણ્યાધામ ધરાવવાના અને પછી જ ઉપયોગમાં લેવાના. અમે પુણ્યાધામ પહોંચ્યા અને બોર અને થાળનો પ્રસાદ ધરાવ્યો, આરતી કરી. ત્યારે અમે જવાની તૈયારી કરતા હતા તો બાએ કીધું, પ્રસાદ લઈને જજો. મામા કહે, નહીં, અમે તો વડોદરા જઈને જમીશું. બા માન્યા નહીં. બા કહે કે મહારાજનો પણ સમય થઈ ગયો છે. બાનું માન રાખીને અમે બાના બનાવેલો ભોજન પ્રસાદી લીધી અને પૂજ્ય જગદીશ મહારાજ કહે કે ચાલો વાડીએ જઈએ. ઘણો તાપ હતો, પણ મહારાજ અને બા અમારી સાથે ચાલીને આવ્યા અને અમને બધા વાડીએ દર્શન કર્યા. વાડી એટલે મારા માટે તો, હું જ્યારે નાની ઉંમરમાં હતી ત્યારે મને તો ખબર નથી પડી. વાડી એટલે મારા માટે તો તુલસીના ક્યારા જ હતા. પણ હવે મને ખબર પડે છે, તુલસીના ક્યારા તો છે જ, પણ એ પવિત્ર સ્થાન ભક્તો માટે છે. પછી બાએ એમને થાળ પ્રસાદી અમને આપી અને મહારાજ કહે, ગુટકામાંથી મને બતાવીને કહે છે કે આરતી તો આવડે છે ને? મેં કહ્યું, મને આરતી આવડે છે મહારાજ. મહારાજ કહે, આરતી તો આપણે ઉદા ભક્તો છીએ, આરતી તો કરવાની જ. આજે પણ હું આ પ્રસંગને યાદ કરાવું કે ગુરુ પરિવાર હંમેશા ભક્તોને પોતાના નિજ માનતા હતા. એમાં કોઈ નાનો નહીં કે મોટો નહીં, બધાને એક સરખો આવકાર આપતા હતા. વચન એ જ પરમેશ્વર, એ એમના જીવનમાં પણ એ કંઈ કરી બતાવ્યો. એમને પણ તાપ તડકો તો વેઠવો જ પડ્યો હશે, પણ એ બધું બાજુએ મૂકીને નિજજનની સેવા કરવી એ એમને આગવું સ્થાન ધરાવ્યું. નિજજનની સેવા કરવી કંઈ સહેલું નહોતું. સંતો એ ગુરુ પરિવારે જીવંત દરમિયાન ભક્તોને ભાવથી પુણ્યાની ધામમાં આવકાર્યા. અને હવે એવું પ્રેમ જીવન મહારાજ અને ગીતાબા પણ કંઈ કરે છે. એ એમનો ભાવ આપણને પણ જીવનમાં ઘણું શીખવી જાય છે. હું યાદ કરું ત્યારે હંમેશા થાય કે આપણે પણ એમને જેવી એક નિષ્ઠાથી નિરંતર રામ ભક્તિ કરવી જોઈએ અને માન મોહ પાન છોડીને સદગુરુની ભક્તિ એટલે કે 4 પદાર્થનું પાલન કરવું જોઈએ. બીજું બધું તો જીવનમાં દુઃખ અને સુખ આવે, એ કંઈ પરમેનન્ટ નથી. એ કંઈ આપણી સાથે ચાલવાનું નથી. જે કંઈ ચાલશે એ ભગવાનની ભક્તિ, સંતોનો સંગ, સેવા, એ જ ખરું છે. સંતો આપણે પણ પૂજ્ય જગદીશ મહારાજ અને પૂજ્ય કાંતાબાના જીવનમાંથી એટલું લઈએ અને શીખીએ અને રામની ભક્તિ નિરંતર કરતા રહીએ. અને સર્વે સંતોષ ભક્તોને રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી નયનાબેને રામની નિરંતર ભક્તિ. સુખ દુઃખ તો આવવાનું, સુખ દુઃખ મનમાં ના આને રહે. અને એમાં પણ જે ઉચ્ચતમ શુદ્ધ ભક્તિ, સારા ભાવની, પ્રેમના ભાવની,
એ આપણા જીવનમાં સ્થાપિત થયેલી છે એ વધારે ને વધારે દ્રઢ થતી રહે, એવો સુંદર ભાવ. કુમુદબેન આવો, રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, અત્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતોને રામ કબીર. સંતો 5 વર્ષ થઈ ગયા આપણા ગુરુને. આપણને એમની યાદો તો આવે, ઘણા બધા સ્મરણો છે, બધા ભક્તોએ કીધા, અને એવો પ્રેમ આપીને ગયા છે બધાને જ, બધાનું હૃદય ટચ કરીને ગયા છે આપણા સદગુરુ. મને ખબર છે તે લગે 1990માં આવ્યા હતા, તો તે વખતે મારો સન બોર્ન થયો હતો. ત્યારે કાંતાબા એક માતા કરી શકે એવી આપણે સેવા આપવાની હોય ગુરુને, પણ ગુરુ આપણને સેવા આપે એટલી બધી લાગણીથી કે ચાલો આપણી સાથે બધા ભક્તોને ઘરે જઈએ. તો આપણે કહીએ કે બા ના, નાનો બાળક હોય તો આપણને સ્વાભાવિક છે તો કે ના, હું ઠેલા લઈ લઈશ, પણ ચાલો આવી ગુરુની સાથે તમને મળે નહીં, આવો લાવો. તો આજે યાદ આવે છે બા કાંતાબા અને મહારાજ, જે આપણને એમની સાથે આપણે ટાઈમ પસાર કર્યો સાથે ગુરુ સાથે. તો આપણા ગુરુ એક ગુરુ નહોતા, એક પિતા અને માતા પણ હતા, બધા માટે હતા. એવો પ્રેમ આપીને ગયા. પછી પાછા ફરી આવ્યા તો બા અને મહારાજ કહે છે કે સંતનો મિલાવડો તો જેના નસીબમાં હોય તેને જ મળે, માટે કામ પૂરતું મૂકી ચાલો આપણી સાથે અને સત્સંગ કરે. કંઈક વ્યવહારિક જગતની વાતો તો આપણે સાંભળી જ નથી બાના કે ગુરુ, આપણા સદગુરુ વાતે, પણ જ્યારે પણ કંઈક ને કંઈક સત્સંગમાંથી શીખવાડે આપણને. અને હંમેશા નાના હતા અમે ત્યારે, મને ખબર છે પુણ્યાત જઈએ તો અમે સૂઈ રહીએ, તો સવારમાં ઉઠીને અમારા માતા અને પિતા કે ઉઠો, ગુરુને ઘેર સેવા કરવાની, ચાલો ભૂરી બનો, લાવો આવો નહીં મળે ગુરુના કચરાવાળો નાના હોય એટલે આપણને સ્વાભાવિક છે ઊંઘવાનું મન થાય. પણ આ બધું નાનપણથી આપણા ગુરુને ત્યાં જતા તો આપણને શીખવાનું મળ્યું, કેમ કે એવો આપણા ગુરુનો પ્રેમ હતો. આજે પણ એવો જ પ્રેમ આપણને જ્યારે પુણ્યાત જઈએ તો થાય છે કે આપણા ગુરુ માટે શું કરીએ આપણે. કારણ કે માતા તો જન્મ આપે છે, પણ આપણા ગુરુ માતા હતા તે આપણો જીવનનો ઉદ્ધાર કરીને ગયા, કે ભક્તિ કેવી રીતે કરવી એ નાની ઉંમરે આપણને શીખવાડ્યું કાંતાબા અને મહારાજે. જ્યારે મને કાંતાબાનો તો પ્રસંગ કાયમ યાદ રહેશે કે જ્યારે હું ભેળમી નથી ખાતી, હું પુણ્યાત ગઈ તો મને એમને ચાલુ કરાવી, અને મહારાજ તો કે કોઈએ ખાવાનું નથી, બધા બેસી રહ્યા, કે ના આજે તો હું બધા તારું દુઃખ લઈ લઉં પણ ખાવી જ પડશે એમ. એટલે મારા જીવનમાં એ માતા તરીકે તો હતો, પણ ગુરુ માતાએ એટલું આપણને શીખવાડ્યું ને એટલો પ્રેમ આપ્યો છે. તો આજે પણ એ માતાને યાદ કરું, અને 2 લીટી તો મને અવશ્ય યાદ આવે કે આપણા પ્રભાતિયા જે ચાલુ કરી આપણે લોકડાઉનમાં, જે કોરોનાની અંદર બાએ જે આપણને આપણા હિત કૃપાના સમયા હિત કૃપાએ શીખવાડ્યું આપણને ભક્તિ કરતા, અને સંતો બધા જ સંતો સાથે મળીને સત્સંગ કરીએ, તો એના વિશે આપણને એવું થાય કે આપણને કેવી ભક્તિ કરવાનું સાથે જોડીને ગયા આપણા સમાજને એકતા રાખીએ માટે. તો આપણને એવું થાય ઘણી ફેરા કે આપણે આપણા સદગુરુ માટે શું ના કરી શકીએ. આપણા સદગુરુએ કેટલા શબ્દ લખ્યા છે, ઘણી ફેરા વિચાર આવે કે આ કેટલો વિચાર કરીને શબ્દો લખ્યા હશે, તો આપણે એ શબ્દ મોતીની માફક ચૂની લઈએ અને આપણા જીવનમાં ઉતારીએ. અને ઘણા બધા સત્સંગ કરે છે સંતો, ખરેખર બધા જ સંતોની અંદરથી આપણને કંઈક ને કંઈક જાણવાનું મળે છે. નહીંતર આપણે તો ખાલી આપણે ભજન જ કરતા, કીર્તન વાંચતા, પણ હવે આ પ્લેટફોર્મ પરથી એટલું જાણવાનું મળે છે. આપણા પુસ્તકની અંદર જે ભાથું ભર્યું છે સંતો, એ અજબ છે. ઘણી ફેરા એમ થાય કે આપણે એક દિવસ ના સાંભળીએ તો આપણને એવું થાય કે આપણું ગયું, અને આપણા સદગુરુએ જે આપણને આપ્યું છે તો આપણે એને જીવનમાં ઉતારીએ. અને મને તો 2 લીટી આ આખા પ્રભાતિયાની અંદર જ્યારે પણ યાદ આવે તો આપણે 2 લીટી છે કે રામ નામ મોસે ક્યું બિસરે, રામ નામ મોસે ક્યું બિસરે,
चरण कमल तजी अब कहाँ जाओ, चरण कमल तजी अब कहाँ જાઓ. જ્યારે આ બે લીટી યાદ આવે છે તો બાએ આપણને શીખવાડ્યું છે રામ નામનું નામ લો. બા જ્યારે કહેતા કશું ના આવડે તો રામ કબીરના જપ કરજો, પણ મોડેથી ભગવાનનું નામ લેજો. અને જ્યારે આ ચરણ કમલનું પ્રભાતિયો આવે છે ને સંતો, તો આપણને એવું થાય કે આપણા સદગુરુના ચરણો છોડીને આપણે કઈ જઈએ, એમના ચરણમાં જ વાસ છે, આપણને એવું થાય છે. એટલે આપણા સદગુરુએ કેટલો વિચાર કરીને લખ્યો હશે. અને જગદીશચંદ્ર મહારાજ તો શાંત પણ ઘણું કહી જાય. એમના મનની અંદર કેટલું સત્સંગની ભાતું ભર્યું હતું. આપણને લાગે કે મહારાજ તો શાંત છે, હજુ કાંતાબા તો કંઈક બોલે, પણ મહારાજ તો શાંત, પણ શાંતમાં કેટલું કહી જાય. તો હું એવું જ કહીશ કે આપણે પ્રેમજીવન મહારાજ અને ગીતાબામાં આપણે જગદીશચંદ્ર મહારાજ અને કાંતાબા જોઈએ. કારણ કે એ માતા હોય એવો આપણને પ્રેમ આપે છે. અને આપણને કાંતાબાનું તો બધાને જ ખબર છે કે અન્નપૂર્ણાની દેવી હતા. જ્યારે પણ બધા ભક્તો જાય તો પ્રેમથી ખવડાવે. કોઈ દિવસ એવું નહીં કે ગમે તે ટાઈમે જાય. પુણ્યાદમાં તો ભક્તો ગમે તે ટાઈમે જાય, પણ એટલા પ્રેમથી આપણને ખવડાવે છે, પીવડાવે છે. તો આપણે આપણા સંતની આપણને કેટલો માતા જેવો પ્રેમ આપે છે, માતા પિતા જેવો. એવા સંતને કેમ ભૂલાય આપણાથી. અને પ્રેમજી લખીબા અને કાંતાબા ધણીબા, એક ભજન પ્રિય છે એમને. એ કાયમ જ મને પણ એ ગમે છે. કાયમ કંઈક હોય તો મને આ ગાવાનું મન થાય છે. આ એક ભજન ગાઉં છું, રામ કબીર. પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. માધવ કેજો માધવને એટલું રે, ઝુરી ઝુરી જાશે અમારા પ્રાણ, ઝુરી ઝુરી જાશે અમારા પ્રાણ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. જલ વિના માછલડી જીવે નહીં રે, તેવી ગતિ કીધી તમે યદુરાય, તેવી ગતિ કીધી તમે યદુરાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વાલા તમે ગોકુળમાં મોટા થયા રે, ભૂલી ગયા બાળપણોની પ્રીત, ભૂલી ગયા બાળપણોની પ્રીત, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વનરાવનની વાટો રળિયા મની રે, તમો વિના સુની સુની ખાવા ધાય, તમો વિના સુની સુની ખાવા ધાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. તમો વિના સુના મંદિર ને માળિયા રે, સુના સુના મંદિર કાવા દાય, સુના સુના મંદિર કાવા દાય, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. તમો વિના ખાવું પીવું ગમે નહીં રે, સુની પડી મંદિરિયામો સેજ, સુની પડી મંદિરિયામો સેજ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. જળ ભરવા જાવું ત્યાં તમે સાંભળો રે, અહીં વાલો પોડવતો નિત માટ, અહીં વાલો પોડવતો નિત માટ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. વાલા તારી મોરલીનો નાદ વિસરે નહીં રે, અમને તેડી રમાડ્યા રાસ, અમને તેડી રમાડ્યા રાસ, આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. ઉદવય ક્રૂર ક્યાંથી આવ્યા રે,
લઈ ગયા જીવન અમારા પ્રાણ, લઈ ગયા જીવન અમારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે, વાલા તમે નંદ યશોદાને ચેતર્યા રે. તમને આવી નહીં કાંઈ લાજ, તમને આવી નહીં કાંઈ લાજ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. જે કોઈ પરદેશીની પ્રીતો કરે રે, તેના થાય જ ભૂંડા હાલ, તેના થાય જ ભૂંડા હાલ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. દિન દસ ચંદ્ર સખીની વિનતી રે, સાંભળાયા પોચરણમાં વાસ, સાંભળાયા પોચરણમાં વાસ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ, પ્રેમથી બાંધ્યા મારા પ્રાણ. આવું અમે નહોતું જાણ્યું મારા વાલ મારે. સર્વે સંતોને રામ કબીર. ખૂબ જ સુંદર ભાવથી કાંતાબા જગદીશ મહારાજની યાદોને વાગોળી. ફરીથી એ જ વસ્તુ આપણા ઘરમાં આવે, પોતાના જ થઈને રહે, પોતાના જેવા જ, કોઈ પણ જાતનો આડંબર નહીં, કોઈ પણ જાતની સ્પેશિયલ ટ્રીટમેન્ટની જરૂર નહીં. જે પણ વાસણ હોય તે ચાલે. તમારે ત્યાં બાળક હોય તો બાળકની સાથે બાળક જેવા થે રમે. એ આપણા પોતિકા, આ પરિવાર સહેજ પણ જુદો ન પડ્યો આપણાથી, અને એટલા માટે આપણે એમને યાદ કરીએ છીએ સંતો. ખૂબ સુંદર ભાવથી આપણે એમને આજે યાદ કર્યા, મોકળાશથી યાદ કર્યા. ઘણા બધા ભક્તોના ફોન આવતા હતા અને કહે કે અમારે કંઈક ગાવું છે જગદીશ મહારાજને કાંતાબા માટે. તો એમને પ્રિય કીર્તનો, એમને લગતું કંઈ પણ ગાવું હોય તો ચોક્કસ આવતીકાલે રવિવાર છે સંતો, આપણી પાસે પ્રતિસાદનો દિવસ છે. તો આવતીકાલે આપણે એમને જ યાદ કરીને, આ કાર્યક્રમ ચાલુ જ રહેશે, આપણે એમને જ યાદ કરીને આવતીકાલે કીર્તન ભક્તિથી પણ એ દિવસને ઉજવીશું. તો ચોક્કસ આવતા રહેજો, મળીશું સાંજે સંધ્યા આરતીમાં. આવતીકાલે ફરીથી કીર્તન રૂપે પ્રતિસાદ, અને જેને પણ જે કહેવું તે પણ કહી શકે એ રીતનો દિવસ રાખ્યો છે આપણે. તો એ રીતે જોડાજો. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, હેત કૃપાને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. જે દાતા રામ બાબુ કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, રામ રામ કબીર, કબીર, આનંદ ભર્યા રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર, રામ કબીર. બાળકોને આનંદ કર્યા રામ કબીર, 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 ભગતના રામ કબીર, રામ કૃપાના રામ કબીર, રામ કબીર. રમજમાસને રામ રામ કબીર, કબીર, દીપકને રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. સંજાતિના બાળગોપાલને રામ કબીર, સંતોને ભક્તોને પ્રભાતના બાળગોપાલને વૈષ્ણવને સાધુ સપ્રમને રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર. કબીર, રામ કબીર. રામ કબીર, જીવનજી મહારાજના બાળ ગોપાળો. રામ કબીર, રામ કબીર. રામ કબીર.